फटाफट नीचे जिए फटाफट जिए नीचे एक सब्जी खीचड़ी रोटली सरस मजानी शाकभाजी कटिंग थई रही छे जो શું હ રીંગણ હ પછી બતાવ્યું કે ખીચડી જોઈ લો તો ખીચડી જોઈ જઈએ આપણે જોવી પડે ને યાર થોડું ઘણું તો કોમ કરવું પડે યાર હેલ્પ કરવામાં કઈ નહીં જતું 9 વાગે 50 તો આવી બાઈક ની ચાવી લઈ પેલી हाँ कॉफी बनाई चला वाग्या बोलो पुणा गया ए बेटा आवाज તમે અમાર ઘેર આયા સરદાર હા કે પેલો બ્લોગ મૂક્યો તમે છે તે હમણાં ભાઈના ઘેર જોયો તો બ્લોગ તે આરે એ પિયા તું આઈ ટીવી માં તું આઈ हेलो गाइस जय श्री कृष्ण हर हर महादेव फरीथी एक नानकड़ा ब्लॉगમાં તમારા બધાનું સ્વાગત છે જસ્ટ હાલ નોકરીથી ઘરે આવ્યો છું ને બ્લોગ સ્ટાર્ટ કર્યો 2 વાગે તો ફટાફટ જઈએ નીચે ફરાળીમાં શું બનાવ્યું જોઈ લઈએ અને ફરાળી કરી લઈએ આજના બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મેડમ આરામ કરી રહ્યા એટલે એમને લઈને જઈએ નીચે ચાલો ખાવાનું છે ના આવવાનું જ મેં એકલો જાઉં ના આવવાનું જ મેં એકલો નાખી દઉં હું એકલો જાઉં ને છે બાકી દો ચલો फटाफट नीचे जिए फटाफट जिए नीचे ना छे फराड़ी छेवड़ो बालाजी नो बनी जाए फराड़ी करी दिए चा और फराड़ी पापड़ा थे क्या बनाए तू ना हाँ बनाए आप बनावी पड़ पति रोलो खाता था जब રાજગરાનો શીરો રાજગરાનો શીરો બનાવ્યો છે શીરો રાજગરાનો શીરો ચાખી લઈએ તમે तो टेस्ट तो करो पण हम बनाए ટેસ્ટ તો કરી લઉં હું લાવ પ્લેટ લાવો એટલે થોડો કાઢી જો સરસ મજાની ચા ફરાળી ફાફડા ચેવડો પેલો શીરો થોડો ખાધો दो खवाते ફરાળી કરી દઈએ કારણ કે શીરો બહુ નહીં ખવાય થોડોક જ ખાધો મેં તો માપનું તો આટલું બધી આઈટમ બનાવી દીધી છે અમારા વાઈફજી પ્રિયંકાજી આ ઉપવાસ એમને બનાવે એમનો પ્રેમ છે કે ખાવું જ પડશે ભૂખ્યા પેટે નહીં ચાલે ઓકે તાણ બનાવી દો બ્લોગમાં બને રહેજો ફરાળી કરી લઈએ સાંજે કંઈક નવું કરીશું હે वो करी देस તો હાલ ફ્રેશ થઈ ગયો છું કારણ કે બપોરે થોડો આરામ કર્યો અને બ્લોગ એડિટ કરવાનો તે પણ કરી દીધો અપલોડ બી થઈ ગયો સાંજે આવી જશે અને મારા મેડમજી હવે રસોડામાં જશે શું બનાવવાનું આજનું मिक्स મિક્સ સબ્જી खीरे रोटली ખીચડી રોટલી અને બીજી એક વાત વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરો અમે જે મહેનત કરી એની માટે આટલું કરો બહુ અમારે અમે બીજું કંઈ નહીં માગીએ તમારી જોડે વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ ફોલો કરો તો તમે તમારું કામ કરો હું થોડું ધાબા પર જઈને ચાલી લઉં હે ને તો તમે जमानु बनाई देतो હા તો તમે જમવાનું બનાવી તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો હું થોડું ચાલી આવું બરાબર ને અત્યારે સરસ મજાની શાકભાજી કટિંગ થઈ રહી છે જુઓ શું હ રીંગણ હ પછી सड़को छे સરગવો બટાકા
અને અમારા વાઈફજી એક કોમ બતાવ્યું કે ખીચડી જોઈ લો, તો ખીચડી જોઈ જઈએ આપણે. જોવી પડે ને યાર, થોડું ઘણું તો કોમ કરવું પડે યાર. હેલ્પ કરવામાં કઈ નહીં જતું. ના નહીંથી હજુ પોણી હ અંદર. ચલો ચલો, હજુ પાણી છ અંદર, તો હજુ થવા દેવી પડશે ને 10-15 મિનિટ. ઓકે ઓકે, કટિંગ કરી દો પછી. તો હાલ હું ફરીથી આવ્યો છું ધાબા ઉપર ચાલવા માટે. પહેલા આવ્યો તો પણ ફોન નીચે ભૂલી ગયો હતો અને બ્લોગ અપલોડ કર્યો હતો, તો ફટાફટ નીચે જો અને બ્લોગ બી કમ્પ્લીટ અપલોડ થઈ ગયો અને નીચેથી ઉપર આવતો હતો એટલામાં તો એક કોમેન્ટ પણ આવી. તો કોમેન્ટ જોતો જોતો હું ઉપર આવ્યો છું અને કોમેન્ટ છે જોઈ લો. આરતી પ્રવીણ 27 ભાઈ, મારી કોમેન્ટનો જવાબ નથી દીધો. મેં તો ગંગેશ્વર મહાદેવનું કીધું હતું દીવ. આ ભાઈની કોમેન્ટ આવી હતી આગળના બ્લોગમાં, ફરવા માટે તમે દીવ જાઓ ફૂલ ફેમિલી સાથે. તો તમારી કોમેન્ટ લીડ થઈ ગઈ છે. તો જે દિવસે હું સોમનાથ જઈશ ફેમિલી સાથે, તો દીવ પણ જઈશ, ત્યાં પણ દર્શન કરવા જઈશ ગંગેશ્વર મહાદેવના. અને જો તમે અમારા વિડીયો જોવો છો, ખૂબ ખૂબ આભાર તમારો. બસ એક રિક્વેસ્ટ કરું છું કે જો અમારા વિડીયો ગમતા હોય તો તમારા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ સર્કલમાં અમારા વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. તો બસ હવે હું થોડું ચાલી લઉં, કારણ કે લગભગ હજુ 4000 સ્ટેપ થયા, બીજા હજુ બાકી છે 10,000 જેવા. એ ફટાફટ પૂરા કરી દઉં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સનસેટનો ટાઈમ છે, સનસેટ. દિલ્હી સવારે જાય અને સાંજે રિટર્ન. સરસ મજાનો સનસેટ થઈ ગયો જો. હા, બેસી જાઓ, બેસી જાઓ, જમવા માટે બેસી જાઓ. શાક આજે જલેબી લાયા હે. હા, જલેબી આજે જલેબી આવી રાજસ્થાન. ખીચડી ખાઈ લીધી. ઓકે ઋષુ આવું જોવે છે. મારા ફોટો તો આવતો જ નથી અંદર. એ કે મારો ફોટો કેમ નથી આવતો અંદર? બેટા પાવ ખાઓ ને પાવ. આવે છે. મારો કેમ નથી આવતો? કાઢો. ચલો. મોટો વાટકો હિન્દીમાં. તો સરસ મજાનું જમી લીધું છે અને ટાઈમ થઈ ગયો 9:30. અને અત્યારે એક જગ્યાએ બહાર જવાનું છે, મારા વાઈફના ફુવાજીના ઘરે અને મારા બાપાના ઘરે. થોડું કામ છે, એમના મળવા માટે જવાનું છે ને. હા મોટા ગયા નથી કે આમાં જ બોલાય. ઓકે, મળવા જઈએ છે. મહિનો થઈ ગયો લગ્નનો, તો મારી વાઈફ કે ફુવાને મળવા જઈએ. ઓકે, થોડું ઘરનું કામ છે, વાસણ ધોવાઈ જાય પછી નીકળી જાય. હા આપી દો, ચલો. જવા માટે છીએ તૈયાર. મારું પર્સ લઈ લો. 9 વાગે અચ્છા, તો આવી જાય. તો આપણે જઈ રહ્યા હતા ને. બાઈક તો ચાવી લઈ લો. પેલી રહે નીચે આવે છે ફઈના ઘેર. હા, કોફી બનાવી. કેટલા વાગ્યા? ફઈના કોફી પીવાની હતી, હો. બોલો, 9:30. એ બેટા આ બાજુ જો હે.
જો આવો જો જલ્દી આવો તો સામે જોઈ લે એમની હાય તો કરી દે હાય ગાઈસ તો કે ફુવા ના થાવ હું તો ભાઈ થાવ અમારા ભાઈ પેલો કોફી પીલો પેલા ફટાફટ હેડો. જો એ થોડું પછી તું કહીશ હા મારો ફોટો આવી ગયો તારા ફોટો ટીવી માં આવવાનો છે તમે અમારા ઘેર આયા સરદાર હા કે પેલો બ્લોગ મૂક્યો તમે છે ને તે હમણાં ભાઈના ઘેર જોયો તો બ્લોગ તે આરે એ ફિયા તું આવી ટીવી માં તું આવી આ આવશે 2 દાડા પછી. અમે જીએ છીએ જો તારા કઈ દે બાય બાય કરી દે બાય બાય કઈ દે બાય બાય ટાટા બધું બોલાય જય ભગવાન એવું કઈ જાય સારું જઈનું છે ચાલો બે જાઓ તો હાલ આવી ગયા છીએ ઘરે કેટલા વાગી ગયા 12 વાગી ગયા બોલો અહીંથી અહીં આવીને થોડું જોકે 11:30 થતા આપણે આવ્યા તાર તો 10-15 મિનિટ ઓમથી ઓમ હા હવે ઉપર જઈએ આજના આ બ્લોગના એન્ડ આપીએ છીએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો કરી લેજો મારી બાઈકનો કાલથી બ્લોગ તું બનાવજો ઓકે ભલે ભૂલ પડે પણ તું બનાવ કઈ વાંધો નહીં તો મળીશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય Yeah.